નમસ્કાર દર્શક મિત્રો, વિજ્ઞાન ગુર્જરી અમદાવાદ દ્વારા અમારી શાળાને 3 ચાર્ટ આપવામાં આવ્યા છે, જેમાંનો પ્રથમ ચાર્ટ છે સર ચંદ્રશેખર વેંકટરામન. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સૌ પ્રથમ એશિયાનું ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક જેમને પ્રાપ્ત થયું છે એવા ચંદ્રશેખર વેંકટરામન. ત્યારબાદ ભારતના રસાયણ વિજ્ઞાનના પિતા જેને કહીએ છીએ એવા પ્રફુલ્લચંદ્ર રાય સાહેબનો પણ માહિતી દર્શાવતો ચાર્ટ આપવામાં આવ્યો છે. અને ત્યારબાદ ભારતના વાયરલેસ સંચારના પિતા જગદીશચંદ્ર બોઝ સાહેબનો પણ અહીંયા માહિતી દર્શાવતો ચાર્ટ વિજ્ઞાન ગુર્જરી દ્વારા આપવામાં આવેલો છે. આ ત્રણ ચાર્ટનો ઉપયોગ અમારી શાળાના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અને વિજ્ઞાન ગુર્જરીને નમ્ર વિનંતી છે કે આવનારા ભવિષ્યમાં થનારા કાર્યક્રમોમાં અમારી શાળાને આવા પ્રકારનું યોગદાન આપશો તથા ભવિષ્યમાં થનારા જુદા જુદા કાર્યક્રમોમાં અમારી શાળાને જોડવાનો પ્રયત્ન કરશો. આભાર. વિજ્ઞાન ગુર્જરી દ્વારા અમારી શાળામાં સર ચંદ્રશેખર વેંકટરામનની માહિતી દર્શાવતો ચાર્ટ આપવામાં આવ્યો છે. આ સર ચંદ્રશેખરનો ફોટોગ્રાફ છે. સર ચંદ્રશેખર વેંકટરામન એક પ્રતિષ્ઠિત ભારતીય ભૌતિકશાસ્ત્ર હતા, જેમને રમન અસરની શોધ કરવા માટે જાણીતા હતા. રમન વિજ્ઞાન કોઈપણ શાખામાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ એશિયન હતા અને તેમને વૈજ્ઞાનિકોની પેઢીઓને પ્રેરણા આપી. આ મારા મહાન વૈજ્ઞાનિકોને મારા પ્રણામ. નમસ્કાર. વિજ્ઞાન ગુર્જરી દ્વારા અમારી શાળાને સર ચંદ્રશેખર વેંકટરામનની માહિતી દર્શાવતો ચાર્ટ આપવામાં આવે છે. આ સર ચંદ્રશેખર વેંકટરામનનો ફોટોગ્રાફર છે. સર ચંદ્રશેખર વેંકટરામન એક પ્રતિષ્ઠિત ભારતીય ભૌતિકશાસ્ત્રી હતા, જે રમન અસરની શોધ કરવા માટે જાણીતા હતા, જેના માટે તેમને 1930માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રમન વિજ્ઞાનની કોઈપણ શાખામાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ એશિયન હતા. આ યોગદાનએ આધુનિક ભૌતિકશાસ્ત્રને નોંધપાત્ર આકાર આપ્યો, ભારતીય વૈજ્ઞાનિકોની પેઢીઓને પ્રેરણા આપી. ભારતના આ મહાન વૈજ્ઞાનિકોને મારા પ્રણામ. નમસ્કાર. વિજ્ઞાન ગુર્જરી દ્વારા અમારી શાળાને આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાયની માહિતી દર્શાવતો ચાર્ટ આપેલ છે. આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાયનો ફોટોગ્રાફ છે. આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાય અગ્રણી ભારતીય રસાયણશાસ્ત્રી અને શિક્ષણને ઉત્સાહિત પણ હતા. રસાયણશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. 1901માં તેમણે ફાર્માસ્યુટિકલ કંપની બંગાળ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીની સ્થાપના કરી હતી. તેમણે હિન્દુ રસાયણશાસ્ત્રના ઇતિહાસ પર અસંખ્ય પેપરો અને મુખ્ય પુસ્તકો પ્રકાશિત કર્યા હતા. પ્રતિબદ્ધ રાષ્ટ્રવાદી ભારતના વિજ્ઞાનને સક્રિયપણે શિક્ષણને સક્રિયપણે પ્રોત્સાહન આપ્યું હતું અને વિવિધ સામાજિક સુધારોમાં સામેલ થયા હતા અને વિજ્ઞાનને સમાજમાં સક્રિયપણે યોગદાનોને વ્યાપકપણે માન્યતા આપવામાં આવી હતી. તેમને આચાર્યનું બિરુદ મળ્યું હતું, જેનો અર્થ થાય છે મહાન શિક્ષક. મહાન વૈજ્ઞાનિકને મારા પ્રણામ. નમસ્કાર. વિજ્ઞાન ગુર્જરી દ્વારા અમારી શાળાને આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાયની માહિતી દર્શાવતો ચાર્ટ આપવામાં આવે છે. આ આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાયનો ફોટોગ્રાફ છે. આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાયને એક અગ્રણી ભારતીય રસાયણશાસ્ત્રી, શિક્ષણ ઉદ્યોગ શાસિત હતા, જેને રસાયણશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમ ખ્યાત લેખક પણ હતા. તેમણે હિન્દુ રસાયણશાસ્ત્રના ઇતિહાસ પર અસંખ્ય પેપર અને મુખ્ય પુસ્તક પ્રકાશિત કર્યા હતા. ભારતના આ મહાન વૈજ્ઞાનિકને મારા પ્રણામ. નમસ્કાર. વિજ્ઞાન ગુર્જરી દ્વારા અમારી શાળાને જગદીશચંદ્ર બોઝની માહિતી દર્શાવતો ચાર્ટ આપવામાં આવેલ છે. આ જગદીશચંદ્ર બોઝનો ફોટોગ્રાફર છે. જગદીશચંદ્ર બોઝ એક અગ્રણી ભારતીય ભૌતિકશાસ્ત્રી અને જીવવિજ્ઞાની હતા, જેને વ્યાપકપણે રેડિયો વિજ્ઞાનના પિતા તરીકે ગણવામાં આવે છે. છોડની વૃદ્ધિને માપવા માટેના સાધન કેસગ્રાફની શોધ કરી હતી. નમસ્કાર. વિજ્ઞાન ગુર્જરી દ્વારા અમારી શાળાને જગદીશચંદ્ર બોઝની માહિતી દર્શાવતો ચાર્ટ આપવામાં આવે છે. આ જગદીશચંદ્ર બોઝનો ફોટોગ્રાફ છે. જગદીશચંદ્ર બોઝ એક અગ્રણી ભારતીય ભૌતિકશાસ્ત્રી, જીવવિજ્ઞાની અને વનસ્પતિશાસ્ત્રી હતા, જેને વ્યાપકપણે રેડિયો વિજ્ઞાનના પિતા તરીકે ગણવામાં આવે છે. ત્યારે વાયરલેસ કોમ્યુનિકેશન ક્ષેત્રમાં ભૂતપૂર્વ યોગદાન આપ્યું અને છોડની વૃદ્ધિને માપવા માટેના સાધન કેસ્કોગ્રાફની શોધ કરી. ભારતના આ મહાન વૈજ્ઞાનિકને મારા વંદન. વિજ્ઞાન ગુર્જરી અમદાવાદ દ્વારા અમારી શાળાને 3 વૈજ્ઞાનિકોના ચાર્ટ આપવામાં આવ્યા છે, જેનો બાળકો શિક્ષણમાં ઉપયોગ કરે છે. વિજ્ઞાન ગુર્જરી અમદાવાદને વિનંતી કે
ફરીથી અમારી શાળાને આવા ચાર્ટ આપશો.